વડોદરાના ગોત્રી તળાવ પાસે આવેલા સ્મશાન ગૃહની બહાર કચરાની ડસ્ટબિનમાંથી એક અર્ધ બળેલી ડેડ બોડી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી। આ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના અગ્રણીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। આ ગંભીર બેદરકારી બદલ તંત્રને જવાબદાર અધિકારીઓને ભારે આડે હાથ લીધા। કોંગ્રેસના નેતાઓએ તરત જ પોલીસને જાણ કરી આ મામલે તટસ્થ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે। અડધી બળેલી હાલતમાં મૃતદેહને આવી રીતે બિનવારસી છોડીને કોણ જતું રહ્યું તે અંગે અનેક સવાલ ઊભા થયા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શું પરિસ્થિતિ છે? અમને અહીંયા જે યોગ્ય લોકો જે અવર જવર કરતા હોય છે ત્યાંના સ્થાનિકો છે એમને કાલ સાંજથી દુર્ગંધ આવી રહી હતી। આજે એ લોકોએ જોયું, કારણ કે વરસાદનો માહોલ હતો એટલે સમજતા હતા કે ભાઈ વરસાદમાં દુર્ગંધ આવે, પણ આજે ગોત્રી સ્મશાનની બહાર એક કચરા પેટી છે, એમાં બોડી હોય અને જે બોડી સળગેની અધકચરી હાલતમાં હોય એવું દેખાઈ આવે છે। અને આ બોડી કોની છે એ પોલીસ તપાસ પછી ખબર પડશે, પણ જે તે ધોરણે જે તે આની પર કાર્યવાહી થવી જોઈએ અને આ જે કૃત્ય કર્યું છે એ તાત્કાલિક જેલના સજા પાછળ જવો જોઈએ એવી મારી માંગ છે। હાર્દિકભાઈ, લાગે છે કે અંદરથી બોડી આ લોકો બહાર નાખી દેજો પછી કે અંદર સળગાવવામાં આવી છે? પ્રાથમિક માહિતી શું જાણવા મળી? પ્રાથમિક માહિતી તો તપાસ પછી જ ખબર પડશે, કારણ કે જે બોડી સળગાઈ છે કેવી રીતના સળગાઈ છે, બહાર સળગાઈ છે કે અંદર સળગાઈને આવી છે એ તપાસ પછી ખબર પડશે। પણ તાત્કાલિક ધોરણે આ જે બી કૃત્ય કરેલું છે જેલના સવાલે જવું।